સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતના ફેમસ સુરતી સમોસા, જેને પટ્ટીવાળા સમોસા પણ કહીએ છીએ અને ચણાની દાળ ફુદીના ફ્લેવરના સમોસા પણ કહીએ છીએ। ચાલો તો એના માટે આપણે રેસીપી જોઈ લઈએ। આ બનાવવામાં થોડી મહેનત લાગશે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો એના માટે આપણે ચાલો રેસીપી જોઈ લઈએ। તો અહીંયા મેં સ્ટફિંગ માટે એક પેન લીધી છે। એમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તો તેલ આપણે થોડું ગરમ થાય એટલે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લઈશું। અને હવે આપણે એમાં થોડા જોઈતા પ્રમાણેમાં મસાલા એડ કરીશું। અહીંયા આપણે મસાલાનું થોડું કચ્ચાપણ દૂર કરવાનું છે। તો અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી। હવે એમાં થોડો આપણે પાઉંભાજી મસાલો એડ કરશું, થોડો ગરમ મસાલો એડ કરશું ને થોડો મેગી મસાલો એડ કર્યો છે ફ્લેવર માટે, એ પણ ખૂબ સરસ લાગે છે। આ થોડું ગરમ થઈ જાય આપણે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ત્યારબાદ થોડી ચપટી હળદી લીધી છે। આપણે હળદને વધારે પ્રમાણમાં લેવાની નથી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું। હવે બારીક સમારેલી ડુંગળી લીધી છે મેં, 1 થી 2 નંગ, એ આપણે લઈ લઈશું, બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં અહીંયા ચણાની દાળ લીધી છે। ચણાની દાળને મેં 2 થી 3 કલાક માટે પલાળી રાખી હતી। ત્યારબાદ તપેલીમાં જ બોઇલ કરી લીધી હતી કે જેના થકી વધારે પડતી ઓવરફ્લો આપણે બાફવાની નથી। તો આ રીતની આપણે દાળ બાફી લઈશું અને આપણે સ્ટફિંગ બનાવી લઈશું। ત્યારબાદ મેં અહીંયા બારીક સમારેલો ફુદીનો લીધો છે, 1 થી 1.5 વાટકી જેટલો। ફુદીનાની ફ્લેવર ખૂબ સરસ લાગે છે સમોસામાં। ત્યારબાદ એક બટાકો લીધો છે, એને મેશ કરી લીધો છે, એને પણ આપણે એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લેવાનું। અહીં મેં પાછું થોડો ગેસ ચાલુ કર્યો છે કે પાણી થોડું હોય દાળમાં તો આપણું સ્ટફિંગ થોડું સૂકું કરવાનું છે, એટલે થોડું આપણે હળવું પાછું ગરમ કરી લઈશું। અને અહીંયા 1 લીંબુનો રસ લીધો છે, એ એડ કર્યો છે। ને ઉપરથી મેં પાછું થોડું મસાલો એડ કર્યો છે, ધાણા જીરું પાવડર, અને થોડો મસાલો મને ઓછો પડ્યો હતો એટલે થોડો ગરમ મસાલો એડ કર્યો છે। અને મને થોડી તીખાશ ઓછી લાગી એટલે થોડું મેં લાલ મરચું પાવડર એડ કરું છું, પણ તો વિડીયોમાં બતાવ્યો નથી। હવે આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે સમોસાનું। હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું। તો સુરતના ફેમસ સિન્ડિકેટ સમોસા કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવા આપણા સમોસા બનશે આ રીતે તમે બનાવશો તો। આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા પહેલેથી જ મેં સમોસાનો પડ માટેનો લોટ બાંધીને રેડી રાખ્યો હતો, કેમ કે વિડીયો વધારે લાંબો થઈ જાય। જો હું તમને ચેક કરી બતાવું, આ રીતની આપણી દાળ બફાયેલી હોવી જોઈએ, ના વધારે પડતી ઓવરકુક થયેલી હોવી જોઈએ। દાળનો દાણો એકદમ છૂટો રહે એ રીતની આપણે ચણાની દાળ બાફી લેવાની છે। ને પહેલેથી જ
લોટ આપણે જેમ નોર્મલ રોટલી પરાઠાનો લોટ બનાવીએ એ રીતનો બાંધીને મૂકી રાખ્યો હતો. હવે આપણે સમોસાની પર માટેની આપણે રોટલી વણી લઈશું. એ પહેલાં આપણે બરાબર પાટલા પણ મેં સોફ્ટ લોટ મુલાયમ કરી લીધો છે અને પૂરીના લુવા વાળી લીધા છે એક સરખા. ને આપણે પૂરી બનાવીએ એવી નાની સાઈઝની પૂરી જ બનાવી લેવાની એક સરખી. તો અહીંયા મેં પહેલાં 3 પૂરી બનાવી છે. ત્યારબાદ આપણી એક સરખી પૂરી બનીને તૈયાર છે. હવે આપણે એના પર તેલ લગાવી દઈશું થોડું અને સૂકો મેદો એડ કરીશું આપણે ને એના પર જે વણેલી હતી એ રોટલી પૂરીને આપણે કવર કરી લઈશું. ત્યારબાદ પાછું આપણે તેલ લગાવવાનું અને પાછો આપણો મેદો એડ કરવાનો. આ રીતે આપણે 3 લેયરની એક રોટલી મુઠ્ઠી વણી લેવાની. તો અહીંયા મેં અતામણ લઈને રોટલી મુઠ્ઠી વણી લીધી છે અને જેમ બને તેમ આપણે પતલી થાય એ રીતે આપણે રોટલી વણી લેવાની. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના થકી સૌથી પહેલાં વિડીયો મળે. તો આ રીતે મેં બધી રોટલી વણી લીધી છે. અને અહીંયા પહેલેથી જ મેં ગેસ પર તવી મૂકી દીધી હતી. હવે આપણે રોટલીને શેકી લેવાની. આપણે રોટલીને બહુ પ્રોપરલી શેકવાની નથી. અળીફળી જ શેકવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની મેં જેવી લાયકી છે તેવી તરત જ અડધી મિનિટની અંદર પાછી ફેરવી લીધી છે. તો આ રીતે આપણે બધી રોટલી શેકી લઈશું. તો હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે અડીફળી. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે રોટલીને ઢાંકીને મૂકી દઈએ કે ગરમ ને ગરમ જ રહે. હવે આપણે એક વાડકીમાં મેદો લઈએ ને એમાં આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને આની આપણે પતલી સ્લરી બનાવવાની છે કે જે આપણે સમોસા ભરીએ તે તેલમાં છૂટી ન જાય. એટલે આપણે આ સ્લરી લગાવવા માટે જરૂરી છે. તો આ રીતના આપણે આટલો થિકનેસ રાખવાનું. આપણી આ સ્લરી બનીને તૈયાર છે મેદાની. હવે આપણે જે રોટલી વણી હતી શેકીને તે પાટલા પર લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે આપણે રોટલી પાટલા પર મૂકી છે અને આપણે રોલ વાળી દઈશું અને એને આપણે ચપ્પુની મદદથી એક સરખે કટ કરી લઈશું. આપણે જે સાઈઝના જોઈએ નાના મોટા એ રીતના આપણે કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી આપણી પટ્ટી બધી નીકળી જાય છે સરસ મજાની.
આને કહેવાય પટ્ટીના સમોસા. તો હવે આ રીતે આપણે બધી પટ્ટી કાઢી લેવાની છે અને સમોસા વળી લેવાના છે. આપણે પટ્ટીને એક સાઈડ પર કરી દઈશું. ના બીજી રોટલીમાંથી જોઈએ છે તો આપણે વચ્ચેથી એક રોટલી કાઢી લીધી છે. એ જ રીતે અને જેને પટ્ટીના સમોસા ભરતા ન આવડે કે ન ફાવે તો આ રીતે તમે એક રોટલીમાંથી આપણે 4 ભાગ કરી લેવાના છે. તો આ રીતે આપણે 4 ભાગ કરી લઈશું. અને એના પર આપણે આ રીતે સમોસા ભરી લેવાના. તો તમને જે રીત ઇઝી લાગે તે રીતના તમે સમોસા કરી શકો છો. તો અહીંયા અત્યારે મેં પટ્ટીવાળા સમોસા ભરું છું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે મેં કોન વાળ્યો છે અડધો, એમાં સ્ટફિંગ ભર્યું છે. મેં ફર્સ્ટ ટાઈમ સમોસા બનાવ્યા હતા લોકડાઉનમાં, તો મને સમોસા થોડાક વાળવાની અઘરું લાગ્યું હતું, પણ હવે ફટાફટ ભરાઈ જાય છે. ફર્સ્ટ ટાઈમ તમે પણ કરશો તો તમને થોડી અઘરી લાગશે, પછી વારંવાર કરશો એટલે એકદમ ઇઝીલી થઈ જશે. હવે આપણે ટ્રેંગલ શેપના ભરી લઈએ. આ રીતે બધા સમોસા આપણે ભરી લેવાના. અને અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. અને તેલમાં આપણે એક એક કરીને બધા સમોસા ભરી લઈશું. આપણે જે સમોસા ભર્યા છે એનું સ્ટફિંગ એટલું ટેસ્ટી લાગશે ને કે તમે એમ જ પણ શાકની જેમ ખાઈ શકો છો. એટલું ટેસ્ટી લાગે છે. ફુદીના કાંદાની ફ્લેવર અને જે મસાલા એડ કર્યા છે એક આપણી ચાટ જેમ જ એનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે બધા સમોસા તળી લઈશું. સમોસામાં આપણે આપણા હિસાબે વટાણા, પનીર કે કંઈ પણ એડ કરીએ, પણ મેં ચણાની દાળના જ એડ કર્યા છે. ચણાની દાળ અને કાંદા ફુદીનાની ફ્લેવરવાળા ખૂબ સરસ લાગે છે. તમે કેવા સમોસા ખાઓ છો અને કયા સ્ટફિંગવાળા ખાઓ છો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે સમોસાને તળી લેવાના. થોડી મહેનત લાગે પણ સમોસા ખૂબ સરસ અને ટેસ્ટી બને. તો આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે સમોસાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના સમોસા તળીને તૈયાર છે. હવે આપણે એને કાઢી લઈશું. અને એ જ રીતે બીજા બધા પણ સમોસા આપણે તળી લઈશું. તો હવે આપણે બીજા બધા પણ આ રીતે તળી લેવાના છે. તળતા થોડી વાર લાગે કેમ કે આપણે એને ગોલ્ડન બ્રાઉન રંગના કરવાના છે.
અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો જ રાખી હતી. તો આપણા સમોસા સરસ મજાના થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટમાં મેં સર્વ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા સુરતના ફેમસ સુરતી સમોસા બનીને તૈયાર છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે, થોડી મહેનત લાગે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બનગી સાહેબ.